એ ખાડું એની માને લે કિટન મળી ગઈ એના ની એવી ગજાવ ગાડીયામાં સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર પીપલ બ્લોગ. તો આજની આપણી રાઈડ છે અમદાવાદ સાઈડની. આપણે આગળ જો રજવાડી ધોળા કાઢતી કાઢતી જાય છે. દેખાતો કાંઈ છે નહીં પણ શીખવાની છે. ધીમે ધીમે મન મૂકીને ધીમે ધીમે હાંકવાની, ફાંસ હાંકવાની છે પણ મન મૂકીને હાંકવાની છે મારો ભાઈ. કેમ કે આપણે પૂછ્યા છે હાઈવે ઉપર, કેમ કે હાઈવે પર અત્યારે હાલમાં એવા ખાડા છે ને, કોરા ઊંડા ગરી જાય એવા ખાડા છે ને. અત્યારે આપણે પહોંચી ગયા છે મસ્ત ટોલ નાખે. જોકે અહીંયા છે અને જેવા ખાડા છે પણ અહીંયા ડમ્ફરી મારી બાજુ આવે છે. આપણે ડમ્ફરી નાખ્યું ઇગ્નોર કરીને આપણે આપણી ગાડી હાંકી તો સારું, નગર પછી ભેગું નહીં થાય. ચાલો છે અંદર નાખશું. હાલો ગરી ગયા સીધા ટોલ નાખાને બહાર. આમાં એક જ લીવાર ચુપ્પા બેન ચુપ. ટ્રાફિકમાં આપણે ટુલમાં હારા મારું ગમે એમ ગાડી કાઢી શકો ટ્રાફિકમાં. તેને ખાડું આમ આવ્યો છે તો આવા ખાડા હશે તો બાઇકવાળા ધ્યાન રાખજો પ્લીઝ. આવા ખાડા મામૂલી ખાડા ન સમજતા મારો ભાઈ. હોવાની સ્પીડ શું થાય ખાડા હોવાના નીકળશે. આપણે બહુ ગાડી આંકવા સારી નથી એટલે શાંતિથી ગાડી આપશું. ઉતાવળ કરી નથી ગાડી આપવામાં. અને આજની આપણી રાઈડ છે હાઈવેની. એટલે મારો ભાઈ હાઈવેને તમને આજ બતાવવું હાઈવે પર ગાડી કેમની શીખવાની તમને સમજાવવું. હાલો આજે તમને એની માને કટવાડો પડ્યો ફોન મારો ભાઈના કામ ભાઈ અમે લહરી જાય આપણી ગાડી. સ્પોર્ટ રહેવાનું છે નથી મને ખબર છે. એટલે આપણે કાઢી લઈએ ગાડી. શાંતિ હે ભાઈ પીપલ ભાઈ. ઉતાવળ નથી કરવાની આપણે જરી કહીએ. ખાડા બાડા બધું તારો તો જવાનું છે આપણે. મસ્ત અમદાવાદની રાઈડ કરવાની છે એટલે એ રીતે આગળ મારો ભાઈ. શાંતિથી અમદાવાદ થોભી છે. રોડ અહીંયા ઠેકાણા વગરનો જો છે ને. બાકી આ તમે ક્યાં વડોદરા પાસે અને આમ જો ગાડીની હાલત જો ખરી એની માને ભાઈ રોજ ખરી કાંઈ દેખાતું જ નથી. આમ જો હેલ્મેટની હાલત જો ખરી, હેલ્મેટની હાલત જો. ચોમાસામાં હાઈવે પર આવીને આપણે મોઢું જો ખાલી આવી હાલત થાય. ચોમાસામાં હાઈવે પર આવીને ત્યારે કાંઈ ઠેકાણા છે મોઢાના, મારા મોઢાના પ્લસ ગાડીના ઠેકાણા ખાલી. આમાં હેલ્મેટ ગાડી હેડલેપ બેડલેપ બધું બગડી ગયું. હાવ ગારાવાળો મારું મોટું લાગે ને ગારા હાવ ભૂત જેવા લાગુ છું ને. આ છે ઓરિજિનલ ભૂત. આ મારું ઓરિજિનલ લુક છે મારો ભાઈ. કયો તો હવે જઈએ આપણે આગળ. અત્યારે હાલમાં પહોંચ્યા છે વડોદરા આપણે. ગેસ ક્લીન થઈ ગયું છે. હેલ્મેટ વાઇઝર સાફ તો દેખાશે, હેડલાઇટ સાફ તો નીકળવા આવે છે. આવી પાછા અમદાવાદ પર શીખવી ગાડી પાછી હાઈવે પર કંઈક મજા આવે આપવાની. આઈ ડોન્ટ નો બટ જઈએ કે ભલે આખી ગાડી કરાવવા મારા ભાઈ. ગાડી મને દેખાતું નહોતું. ગાડી રામ ભરોસા લગભગ 40 થી 50 કિલોમીટર પર રામ ભરોસે ગાડી આવી છે. એટલે ખબર નથી મને કે આમને હાલશે. આવી જાય ઘર ખાડો ન આવ્યો એટલે આ ન આવ્યો. હાલો જ્યારે ચા પીએ મસ્ત મજાની અને મજા આવશે ચા પીવાની. આઈ થિંક ચાલો છે ચા પીવાનું. હા 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 જબરદસ્ત હો. બાકી ચા પી ચા કેવી છે ચાખી એટલે જોઈ લાવો ને ચા લાવો ને ચા પીવી ઈચ્છા છે. આવો સો બાકી જબરદસ્ત બનાવ્યો. બાકી ઘણા બાકી ચા ને બાકી જબરદસ્ત બનાવ્યું એમ. હા ભાઈ આવાજ 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 વાહ ભાઈ આ આખી મોટી બની ગઈ. તમે તો હા મોજ કરી આપણે ચા પીધી. બાકી ચા જબરદસ્ત છે મારો ભાઈ. આપણે તમને અહીંયા બતાવું એડ્રેસ ક્યાં છે આ ચા ને. આપણે જો એડ્રેસ કહો તો મને આપણે કઈ જગ્યા છે અહીંનું એડ્રેસ છે કપૂરાઈ ચોકડીથી આગળ વાઘોડિયા જતા ગૌરાણી હોટલ લીલુડી ધરતી. બરોબર. બાકી તમારે ચા જબરદસ્ત હો, મજા આવી ગઈ પીવાની સિરિયસલી. હા એવું છે. ઓહો આ ગેરંટી આજમાઈ જોવાની. બાકી ચા ભાઈ જબરદસ્ત બનાવે. મજા આવી ગઈ પીવાની. ઊંઘ ઉડી ગઈ, થાક ઉતરી ગયો, ઊંઘ ઉડી ગઈ. બાકી આમ કંઈ કેવું ન પડે. બાકી ફાઇનલી મસ્ત ચા પીવાઈ ગઈ મીરા રજવાડી ચામાં. હવે જઈએ સીધા આપણા રસ્તા ઉપર. જોકે ધીમે ધીમે શીખવી પડશે કેમ કે મારો ભાઈ બહુ ટાઈમ સ્પેન્ડ કરી નાખો. મેં આ ભાઈ પાસે બહુ વાતો કરી યાર સિરિયસલી યાર મજા આવી ગઈ. બાકી અત્યારે તો ખાલી ધીમે ધીમે જવું છે. ખાલી હાઈવે પર ગાડી હાંકવાની જ છે મન મૂકીને. જો કંઈ કરવાનું છે નહીં, ખાલી જીકવાની જ છે. ઝીકા એમ જ કરવાનું છે. એટલે એ જ પ્લાન છે મારો આજનો. મસ્ત રાઈડ કરી હાઈવે ઉપર અને એન્જોય કરી રાઈડ. બીજું કાંઈ કરવું નથી. ચાલો ધીમે ધીમે આપણે જઈએ આગળ. ભૂખ લાગી છે મસ્ત ને કંઈક ખાવાની ઈચ્છા છે. કંઈક ખાઈ નાખી પેટ ભરીને પછી ઝીકી એની માણે હોતરા જ પાટ નાખવા છે. ગાડી ઊભી રાખે, ઊભી રહે તો જ કહેવાનું, બાકી નહીં કહેવાનું. લબા લબ દીધા જ કરવાની છે. એ ખાડું એની માને લે દેવાણી કામ વગરની દેવાણી હો ભાઈ. ખાડામાં ગરી ગયા ખરી મેળ નહીં આવે. અહીંયા ગરીયો લાગે ખાડામાં. હા લે ગરી જ ગયો હોય 100%. ક્યાં ગયો? ટાયર નીકળી ગયું હોય આનું. ટાયર જ નીકળી ગયું. હા લઈ લ્યો તઈ કેમ. બાકી નત નવા દેખાય આપણે કાંડો. બોલ યાર માટી એટલે હદથી બાર યાર માટી. મને તો હમણાં
આગળની હેડલાઇટ બંધ થઈ ગઈ એટલે એટલે અંધારું જ થઈ ગયું હેડલાઇટ ઉપર માની લ્યો ને. અને રસ્તોમાં એટલો ખરાબ છે ને, હદથી ભાઈ ખરાબ. એટલે મને ગાડી તમે હાંકી જ ન ગમે એમ કરો ને તમે ગાડી 50 વાર તમે ગાડી જ ન હાંકે કોઈ માની લો. એટલે આવો એટલે ભાઈ મારો ભાઈ 4 વ્હીલ લઈને આવો કાં બસમાં આવો. 2 વ્હીલર ન હતા એટલે 2 વ્હીલર આવો તો પ્રોફેશનલ રાઇડર હોય દાદો ભાઈ આંગો પાંગો ન હતો ને તમારે દેવાય જાય રસ્તો તો ખાલી છે ને તમે કાંઈ તોડી ન નાખો. અચાનક ખાડો બડે હોય ને તમે કાંઈ તોડી ન નાખો. આમાં થાય જ થાય, બાકી કાંઈ ન થાય. બાકી ઉડે જતું હતા, બાકી બાવળિયામાં કાયદેસર હો. હાલો 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 એ ખાડા એવા પાછા હાવ બેકાર રોડ છે મારો ભાઈ. હાવ એટલે હાવ જાય માનજો. તો ફાઇનલી હવે આપણે પહોંચવા આવ્યા અમદાવાદ. મેં તમને કહું ને, સાચું કહું ને, તમે નોનસ્ટોપ આઈ થિંક 2 hours નોનસ્ટોપ મેં બાઇક ખેંચી છે. 190 ખાડા હોતા, રોડ હાવ ખરાબ હોવા છતાં મેં ગાડી એટલે ખેંચી મારો ભાઈ. વિચારો તમે ખાલી શીખી જ નહીં કીધે જેમ આવે આમ પછી તો શું કેવું મારો ભાઈ. હાંકવાની કાયદેસરની મજા આવી ગઈ બાકી ગમે જો. ફાઇનલી આપણે પહોંચી ગયા સાબરમતી નદી. જો કે રિવરફ્રન્ટ કઈ ગયું, આ રિવરફ્રન્ટ જ છે આઈ થિંક. અટલ બ્રિજ પહોંચી, અટલ બ્રિજ આઈ થિંક ઓલી પર જ છે. આ તો સાબરમતી નદી પહોંચી ગયા ફાઇનલી. હા આખી ભરેલી હો લહાટી. જો બાકી જમા પાડે જો બાકી સાબરમતી નદી. હવે ક્યાં જવું મારે? ચાલો ફાઇનલી આપણે મેપ ચેક કરી લીધું આપણે ક્યાં જવાનું છે એ જગ્યાનું. હવે ગ્લવ્સ પહેરીને ચા ચુસ્કી મારવાની બહુ ઈચ્છા છે. જે વડોદરા ચા પીધી ને ચાંદને અત્યારે ચા પીવું છું હવે. ના મજા આવી ગઈ એની જલસા પડી ગયા ચા પીધી એટલે એમ વાત જ ન પૂછે. ને કૂતરા વાહન અહીંયા જોયું સુરતના કૂતરા અમદાવાદના કૂતરા શું ફરક છે? વાહ ભાઈ વાહ. સુરતના કૂતરા છે ને એ 22 જણ માથે પડે, અમદાવાદના કૂતરા 22 જણ માથે બીજું રાખે. વાહ કૂતરાઓ વાહ તમારી જમો હલો બાકી કૂતરા બાકી અમદાવાદ નથી. જોઈ આ મેટ્રો છે, મેટ્રો સ્ટેશન જોઈ રહ્યું દેખાય. વાહ ભાઈ વાહ મેટ્રો બાકી મેટ્રો સ્ટેશન છે આવડું વાત અમદાવાદનું. સુરતીઓને ખબર નહીં હોય એટલે કંઈ દેખાડ દો અત્યારે. મેં તો કોઈક આવ્યું ન હોય અમદાવાદમાં તને મેટ્રો સ્ટેશન દેખાડ દો. તો આ મેટ્રો સ્ટેશન છે, અને સીડીઓ છે ઉપર જવાની. ને આગળ હજી હશે તમને બતાવીશું હું કે હાલ આપણે ફાઇનલી ચા મળી ગઈ મસ્તની અમદાવાદમાં. રજવાડી ચા અહીંયા મોસ્ટ ઓફ તારે રજવાડી ચા ત્યારે અમદાવાદમાં જે કે ચા આવતી નથી. 90% ઈચ્છા હોય રજવાડી ચા. રજવાડી ડોઝ મારી લઈએ મસ્તનો. કેટલું મળી ગઈ અહીંયા નાની એવી. પેટ ભરેલું લાગે છે. આપણા સુરતમાં કેવું ખબર, જ્યાં ચાન ટપરી હોય ને ત્યાં કૂતરા રખડતા હોય. અહીંયા બિલાડા મારે તો જોવાટા મારે બિલાડા. સોરી કૂતરા બીન બેઠું તો झुक के रहना पड़ेगा मेरे आगे. તૈયારી જ છે તો હમણાં અંતની બેઠી છે તૈયાર છે. અમે સપટી લઉં એમ. વાહ ચાલો મસ્ત ચા પીવાઈ ગઈ. હવે ચા પીને ફટાફટ જીકી આપણે મારા ફ્રેન્ડના ઘરે. આપણે ત્યાં જવું છે ને મળવા માટે સ્પેશિયલી તો જઈએ. હવે ઇકોર આપણે નાખવાની છે આનકોર. તો હવે ધીમે ધીમે ભગાવી એનકોર. આમ જોવાની બિલ્ડિંગ જો ખાલી ઓહો જમાવટ પાડી દીધી હો. બાકી અમદાવાદમાં કે જમાવટ પડી ગઈ એની માને. હા નાઇટ રાઈડની મજા આખી અલગ જ છે મારો ભાઈ. ગમે એમ તો બિલ્ડિંગ્સ ઓનલી પર બિલ્ડિંગ, નકરી બિલ્ડિંગ જ છે અમદાવાદમાં મારો ભાઈ. બિલ્ડિંગ સિવાય બીજું કંઈ દેખાતું છે નહીં આપણે. અંદર એન્ટ્રી કરે એ યુનિક બિલ્ડિંગ બધી હો. આપણે સુરતમાં બિલ્ડિંગ દેખાય જ નહીં. સાચું કોઈ દી દેખાય તમને કોઈ દિવસ? જોકે મેં કોઈ જોઈ નથી, જોઈશે નહીં કોઈ દિવસ. ખાલી ગાજે જમા કરવાની ઉપર સોતરા મળે હો. બાકી વાહ વિપલા જમાવાજ પડી દે. બ્રેક માર ખાડો આવ્યો બોમ્બ આવ્યો એમાંથી રોકાશ જો અંડરગ્રાઉન્ડ હો. બાકી છે ને મને અટલ બ્રિજ નો કાઢે આવડો પુલ. હા ભાઈ ગજાવ ગાડીયામાં વાહ ભાઈ ગાયજી ખરી હો. જમાવટ પડ્યો અમદાવાદ. વાહ વિપલા વાહ તે તો બાકી મોજ પાડી અમદાવાદમાં. ક્યાં બાત હે સર ક્યાં બાત હે. હવે ને